છે, હિતેશભાઈની ચેનલ છે, આ બધાની ચેનલોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારે એક ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં તમે થોડાક અટવાવશો, જરૂરી નથી અંટાળો બધાને ગમે ન હોય, ગમે ભાઈ, હે તો સીધી વાત છે. પણ એક વખત આ ભીખા બાપાના પરિવારને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ. આ ગોદાવરી માના કંઈક પુણ્ય છે, એને કંઈક માળાઓ ફેરવી છે, એ સત ભેગું થયું છે, તે આવા રૂડા કાર્ય થાય ને. રૂપિયા બહુ છે બધાય પાસે, પણ ભેળું જ નથી થતું. શું કરો તમે? અમુક અમુક દાટી ગયા છે, હવે રહી રહીને ચડે છે. બોલો શું કરવો? નિકેશભાઈને ને બધાને જોરદાર તાળીઓથી વધાવો, બધા ભાઈઓને જોરદાર તાળીઓથી વધાવો, અને એમના ધર્મપત્નીને જોરદાર તાળીઓથી વધાવો. હા, શક્તિ હોય તે જ આ બધા કાર્ય થાય, નકર એમને ન થયા. માનો તમે એમાંનો અહીંયા ધારાસભ્યો પધાર્યા છે, અને મજાની વાત તો એ છે કે અમારા તળાવિયા સાહેબે અહીંયા પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અમારા રાતનો હોકારો કહેવાય, અમારો વિહામો કહેવાય ને. ગમે ત્યાં રાત્રે પંચર પીડ્યું હોય ને તો એ આપણે એમ કહીએ ને કે આ બાજુ છે અટવાણા છે, ગમે ત્યાં આમ તમને કહું ટાયર લઈને આવે હો. એટલે સેવાભાવી માણાની વાત છે આપણે એમ. એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમને કોઈ પર્સનલી કોઈ કહેવા ન હોય કે અમારે વખાણ કરજો, પણ અમને ખબર હોય આ અમારા પકાલાલ વ્હાઇટ ગ્રુપ, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમારો ઘનોભાઈ ક્યાં ગયો? હા, અમારું ટેડી બિયર. એને એમને જોવો ને તોય મજા આવે. બોલો, એનું મોઢું આમ હસતું જ હોય. અમારા ઘનશ્યામભાઈને એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. એટલે જે પ્રમાણે તમે ઓઢ્યું છે ને એ પ્રમાણે પાછી ટાઈટ નથી હો. એટલે આમ હકોડાય ને બેહોમાં. અને ગામડાવાળાને ટાઈટ વાવી જ ન જોઈએ. એ તો આમ ખાલી ધોરિયામાં પગ મૂકે ને ભાઈ તોય ટાઈટ વી જાય. રાતના પાવરવાળા વી ગયા છે. જોકે હવે તો આ ધારાસભ્યો હારા મળ્યા એટલે દિવસનો પાવર કરી દીધો છે, એટલે બહુ સારું થયું છે. નકર તો પાણી વાળવા કરતા તો રોજડા તગડવા વધારતા હતા. એટલે સારું થયું છે, એમ બહુ સારું થયું છે. રામના કાર્યની અંદર આખો દેશ જોડાણો હોય, આખું ગામ જોડાણું હોય. મારા બાપ આ 18 આલમને અહીંયા એક થઈ અને ભગવાન રાઘવેન્દ્ર સરકારની જ્યારે ધર્મની ધજાઓ ફરકતી હોય, સાહેબ આ આયોજનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. બહુ અઘરું છે આ, અને હવે તો બહુ સારું થઈ ગયું છે. પેલા જેવું તો નથી. પેલા તો બહુ પધારો આવો. સાનું કાઉન્ટર અહીંયા છે હો. પણ આજ મજા એ છે કે પાછું આખું અમદાવાદ આવ્યું છે. આમાં એક ચહેરાને હું ઓળખું છું. બોલો, પણ મજા છે હો ખરેખર. આ ગામડાની મજા છે. આ હું તો વિચાર કરતો હતો કે આ રૂપિયા આમ ભાળી જાય ને અમુક અમુક ઉઠતા હો, તો એ આમ જીવ બળતા, અરે કઈ વીણી રહે આ બધા. અમુક જોઈ ન હોય કે બોલો, આ તન મન અને ધનથી જેમણે સેવા આપી છે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. અમારો માલધારી સમાજ આમ જોવો તો ખરા. હાય 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 હાય. આ પરંપરાઓ, રીતિ રિવાજો, સંસ્કારો ખરેખર હજી ગામડામાં હસવાણા છે. આ તમે આ ભલે આપણે અમદાવાદ રળી કે સુરત, અમદાવાદ, મુંબઈ રળી આપણે, પણ રૂપિયા ભલે જ્ઞાન આર્યા, પણ સંસ્કાર તો ગામડામાં છે ને. એ સંસ્કાર હતો ગામડાનો એટલે તાર રૂપિયા અહીંયા આવ્યા. યો બધી જગ્યાએ બધું નથી હોતું. આ વ્યવસ્થા હારી છે, રામ પ્રત્યેની તમારી આસ્થા હારી છે, અને અવસ્થા હારી છે. અમુક અમુક જગ્યાએ અવસ્થા ન હોય. આ બધું અહીંયા ત્રિવેણી સંગમ ભેગો થયો છે સાહેબ. હું તો આમ જોઈને આ ગામડામાં જ્યાં હું આવા રૂડા કાર્યો થાય ને એટલે અમને ગમે બહુ. હમણાં ન કર્યો, મારે ઘરની બારું નીકળવું ને એટલે અમારો મિત્ર છે ગભો, ને ગભાને બિચારાને કંપની ફોલ્ટ, જીભ જલાય, સોંટે અટકે. અને અમારો બેયનો જન્મ બહુ નાનપણમાં થયેલો. અહીંથી જે કાંઈ બોલું એની જવાબદારી મારી, તમે હું સમજો એની જવાબદારી તમારી. પણ એક બાહેધરી આપું છું કે અહીંથી જેટલું બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. અને બીજી વાત, મનમાં એવો ફાંકોય ન રાખવો કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને મજા કરાવશે. ના હો ભાઈ, હિતેશ અંટાળામાં મૂળ મજા નથી.
મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે. 500 થી 2000ની નોટની સફરમાં હું તમે મજાએ ભૂલી ગયા ને આપણું અસ્તિત્વ ભૂલી ગયા. એને બસ ખાલી તાજી કરાવવા માટે હું આવ્યો છું. હા, હિતેશ અંટાળામાં મૂળ મજા નહીં. તો જેથી તેથી 60ના ભાવનો ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. એટલે 5 દી લખશે ઓમ શાંતિ ઓમ શાંતિ નમો નારાયણ ગયો. 5 વર્ષ રહ્યો તો મજા કરાવે. ગજબ છે. અમુક વસ્તુની મજા છે. તમે જો, એટલે મારે ઘરની બહાર નીકળું ને એટલે મારો મિત્ર મારી પાસે ગભો આવ્યો. મને કે કઈ બાજુ? અને વ્હાઈટ કપડામાં. મેં કીધું એક કાણે જવું છે. મને કે કાણ એટલે? મેં કીધું ખરખરે બેહણું કે ને ભાઈ? મેં કીધું હા ભાઈ બેહણામાં જવું છે. મને કે હું હાલું કે નહીં? મેં કીધું હાલ ને એમાં શું વાંધો છે? એમાં વાહે ગાડી વાહે બેહે જાય આપણે જવું બે. મને આય ખરો પણ મૂંગો રહેજો. બોલું તો સામે વાળાની વાત પતી ગઈ. હું શું બોલું? મેં કીધું સારું હાલ ભાઈ. તો એ લઈ ગયો ને અમે જેના દાદા 70 વર્ષના દાદા હતા, 65-70 વર્ષના દાદા, એના દાદા ઓફ થઈ ગયા ને એની પાસે હું બેઠો હતો. મેં કીધું શું થયું દાદાને? હજી તો હમણાં દાદાનો ફોન આવ્યો તો કે આ બાજુ નીકળો તો રોટલા ખાતા જાય ને. અચાનક આ બધું કઈ રીતે? કે ભાઈ આ લગ્નનો માહોલ હતો ને, આખું ઘર અમે લગ્ન પ્રસંગમાં ગયું. મેં કીધું હા તો વાડીએ રાતનો પાવર હતો. દાદાને એમ કે બેક નાકા હું વાળી આવું ને, છોકરાઓ થાકી ગયા હોય તો. રોમાં તમ તાર જે થતું હોય કયો. એ જ કહું છું, મૂંગો રે ને ઘડીક તું. દાદા વાડીએ પાણી વાળવા ગયા છે ને 1000 ફૂટનો શેડો ભાઈ, અને કુવાની મોટર હાલે પણ બત્તી દગો દઈ ગઈ ભાઈ. બત્તી શું દગો દઈ ગઈ? એ કે બધા લગ્ન પ્રસંગમાં હતા ને ચાર્જિંગ નહોતી થઈ. એવું વાડીએ પાવર વી ગયો. દાદા બિચારા આ સીટેથી હાઈલા આવતા છે ને બત્તી લબક ઝબક થતી હતી ને બંધ થઈ ગઈ. ને અમારે 100 ફૂટનો કૂવો છે ભાઈ, 100 ફૂટનો, અને 70 ફૂટ ભરેલો ભાઈ, પણ કાંઠા વગરનો. એમાં ખબર નહીં દાદાને હું હોય તો મારો રામ ભલું કરે. એ 100 ફૂટનો કૂવો હતો ને દાદા માયલા જતા છે ને પગ લપસી ગયો. દાદા પડી ગયા કૂવામાં, બત્તી કાંઠે પડી રહી ભાઈ, બત્તી કાંઠે રહી ભાઈ. હું કરવા બત્તી કાંઠે પડી રહી. બોલો. મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, ઈશ્વરે લખ્યું હોય એવું બધું થાય. આપણા હાથમાં કાંઈ નથી. બત્તી તો હતી ને હાથમાં, હાથમાં બત્તી હતી, એ તકો દઈ ગઈ. કાંઈ વાંધો નહીં ભાઈ, આ બધું લેખા જોખા હોય, આવું બધું ધ્યાન રાખે. ત્યાં ગભો બોલ્યો. એ કે કેટલા ફૂટનો કૂવો હતો? એ કે બોલો કે 100 ફૂટનો કૂવો હતો ભાઈ. 100 ફૂટનો કૂવો કેટલો ભરેલો હતો? 70 ફૂટ ભરેલો હતો ભાઈ. 70 ફૂટ ભરેલો. કાંઠા વગરનો હતો? હા ભાઈ કાંઠા વગરનો. દાદાનો પગ લપસી ગયો? હા ભાઈ પગ લપસી ગયો. તો દાદા એ કે ગમ કરતા ગયા છે ને. બોલો ન બોલ્યો તો હું વાંધો હતો? હે, શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. હકીકતમાં છે ને, આમ મહાનગરના પ્રોગ્રામ કરીએ એટલે ગામડામાં આમ મને મજા બહુ આવે. શું કામ? આપણે બધા જીવી ગયા છીએ. 500 થી 2000ની નોટની સફર હું તમે બધા જીવી ગયા. હવે મહાનગરમાં તમે જાઓ, 200-300 રૂપિયાનો ગોલો ખાવા દો, આમ તાહડામાં ગોલો આપે. તાહડો જ કે 200 રૂપિયાનો ગોલો કેટલો આવે? હા, ગોલા, ભાવનગરી ગોલા. આમ તમને કહો આવડો મોટો હોય ને આખું ઘર તમને કહું શમશી ભરાવીને ખોતરીને ખાતા હોય. ઓડકાર આવે, મજા ન આવે, ફીલ ન થાય કે અમે ગોલો ખાવા ગયા હતા. ગોલો તો અમારા ગામડામાં 25 વર્ષ પહેલા તમને કહું આમ લારી હાલી જતી હોય ને એ જે આમ રંધો, એ જ આમ લાડો વાળે ને પછી જે અહીં ધોળો થયો, નાખ તો કલર. આમ તો ગોલો ધોળો ન થવા દેતા આપણે. હે, પાછો એને વાંધો કાંઈ નહીં. શું હે રાખો કાલા ખટા, કાચી કેરી,
ને આખું ગામ ફરે ને ઓલો લારી વાળો તેની હારે ગોલો સૂંઘતા જતા હો. છેલ્લે આવડો ગોલો વધે ને પગના નખના અંગૂઠો આમ અંગૂઠો હોય ને નખના આવડો ગોલો પછી ઓલાને કહીને એ કલર નાખ જાને ભાઈ ઘેરેલા કાંઈ ને એમાં રાયડું હું નાખશો એટલો ગોલો હોય તો હાથ ધોઈ નાખતા ઈને ઈ જ આપણે છે એ બોલો સમજા. તો ગામડાએ સગવડતા જોઈ નહોતી ને એટલે મને તમને આમાં મજા આવે છે. ગામડામાં મહાનગરમાં ફરક કેટલો હાલો. ગામડામાં હા એક ઓસરીએ 5 મકાન હોય ને 7 ભાંડવડા બેઠા હોય ને એમાંનો એકાદો છોકરો એમ કે બા મને ભૂખ લાગી ખાવા દે ને હે બા મને ભૂખ લાગી ખાવા દે ને તે બા શું કહે આગળ તાર દાદા આવશે આગળ તાર બાપુજી આવશે પછી આપણે હારે ખાવા બેસીશું. વસુદેવ કુટુંબની ભાવના જેના અન્ન ભેગા એના મન ભેગા વસુદેવ કુટુંબની ભાવના કે આગળ તાર દાદા આવશે પછી આપણે હારે ખાવા બેસીશું. પણ મહાનગરમાં ફરક પડી ગયો બોલો. સદ્ધરતા જોઈ ગયા ને આપણે. છોકરું રેડું નાખતું હોય ને હું તો નહોતી ચીંટડું એક ટીંગ 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 વધારે કઈ હોય જ નહીં. અમે બે અમારું એક. હા સારું હાલો કરો મોટું તમ તમારે. ઈ છોકરું રેડું નાખે મમ્મી મને ખાવા દે ને મમ્મી શું કે આગળ તાર પપ્પા આવશે નિકોલ થી કઈક લઈને આવશે પછી આપણે હારે ખાવા બેસીશું. ઘેરે રાંધવું જ નથી એને હું એ તો સીધું છે ને રામના રાજ આવી ગયા જો માગો એ મળી જાય. રામના રાજ કહેવાય માગો એ મળી જાય. 25 વર્ષ પહેલા હું ગામડામાં હતું કયો માંદો હોય તો સંતરા ઘેરે આવતા ને એમાં બા આમ શીરું આમ સાયલું ફોલી ફોલીને દાદાને એક શીર દે ને અમારી જ્યાં વાયદરા થઈને બા એકાદી શીર આવો ને વાહ તે બા હું કે તારા ભાગનું નથી દાદાને બિચારાને ખાવા દે તો 2 દિવસ મારો દીકરો ખાતું નથી હો મારો દીકરો શું કાલે કાકા લાવશે હો મારો દીકરો. હા અને આપણે સાને રહી જતા હતા માનીએ જતા હતા. શીરું ન મળે પણ સાયલું ગુંજામ નાખી દઈ નિહાળે જઈ નિહાળે તમને કહો આઠાની ધ્રોબા જેવો આપણો એક મિત્ર હોય એને પાછા આપણે કહે એક જાદુગર બતાવું એને બિચાર જિંદગી સંતરું ન જોયું હોય કે હા બતાવ્યું નહીં તો આંખું ખોલી રહે ખિસ્સામાં સાયલ કાઢી સાયલને ઊંધી કરીને આંખમાં કરીને વી આવતા એને અહીં આપણે સહી હે અત્યારે કે ઓયલું નહીં ફાવે ને ઓયલું નહીં ફાવે ને. હમણાં એક મારો મિત્ર મારી પાસે આવ્યો મને કે શેર બજારમાં કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલાય કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કીધું સારું કહેવાય હું સારું કહેવાય રોયકા હતા કેટલા એ તો કે કેટલા રોયકા હતા કે કરોડ રૂપિયા નવરો થયો એમ કે એટલે જ ને મજા એની છે. આ શબ્દ વૈભવ રહ્યો ને આપણા ગામડાનો બધાને ખબર છે કે આ 2 વર્ષનો કોવિડ ગયો હવ રીતે હવ બધા અટવાતા પણ ઈશ્વરની કૃપા એવી થઈ આપણી માથે કે ઈશ્વરને ખબર હતી કે હજી આની પાસેથી સારા કામ કઢવાના બાકી છે. એ તો સીધું છે ને ગામડામાં 5 હાથ ઝાડવા વાવો હે આવેડો હરખો કરાવો કાંઈ ન હોય તો કાંઈ નહીં પણ કૂતરાને થોડાક લાડવા ખવડાવો હે મંદિરની આરતી ઉતારતા હોય એને જઈને ઘેરે પૂછો તેલનો ડબ્બો ઘટે છે કે નહીં શું છે એ પૂછવાની જરૂર. એટલે સારા કામ આપણને ઈશ્વરે કરાવવાના બાકી છે એટલે જ આપણને જાહોજલાલીમાં દેખાડ્યું. કેવા અટવાના તમે એ તો જોવો યાર કોવિડમાં કરોડપતિ ને રોડપતિ ને બધાય બીડીઓ વાળા ને મા વાળા ને બધાય બીડીઓ વાળા બિચાર ઠારી નાખી. મેં કાં ઠારી નાખી દાદા કે બપોર પછી કાયમ લાગે ને ડોહું મળવો જોઈએ ને વાય આવડા અટવાતા હતા ઘણા ન જોયું જો ફરીથી કહી દો આવડા અટવાતા હતા માવા વાળા અટવાતા હતા ઘણા એમ બબે કડકા મોટા નાખીને પડીકું વળીને ખીસમ નાખી દે વળી પાછું મંગળવાર પડીકું ખોલે 2 કડકા મોટા નાખીને પડીકું વળીને ખીસમ નાખી દે બુધવાર વળી પાછું પડીકું ખોલે 3-4 છટકોરા પાણી નાખે. મેં કીધું આ શું કર્યું એ કે ધનજી જ્યાં માવો હૂતો હોય ભાઈ હોય એને જગાડવો પડે એ કે બોલો શું કરો તમે આનું કેટલા અટવાતા હતા એમ. એમાં અમારો મિત્ર કોવિડમાં ગભો મારી પાસે આવ્યો મને કે વેક્સિન દેવડાવવા જવું છે. મેં ક્યાં જવું વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો વેક્સિન દેવડાવવા ગયા હતા. અહીંયા નર્સબેન બેઠા હતા ને ગભાને અહીંયા બેહેરો નર્સબેને એવું પૂછ્યું તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો આપે? જમણા હાથે. અચ્છા જમણા હાથે. તેમાં ગભરાવ છો શા માટે તમે? ગભરાતો નથી વિચાર કરું. શું વિચાર કરો છો તમે?
તમે કેટલું પ્રેમથી પૂછો છો એ કે. પણ એમાં શું થઈ ગયું? તો મારું કામ છે પ્રેમથી પૂછવાનું. આટલું બધું પ્રેમથી ન પૂછાય બેન. કેમ? ડોહો ઘેરે વરવતું નહીં. પણ એ તો મારું કામ છે. આટલું બધું પ્રેમથી ન પૂછાય બેન. ભારત સરકારે 3 ડોઝનું કીધું છે, અમે 8 સુધી વ્યા જાવ. થોડુંક જોવો બેન, વેક્સિન ઘટશે. કેવા હટવાતા હતા બધા. એને મેં પૂછ્યું, મેં કીધું આ 2 વર્ષના કોવિડમાં તું શું શીખો? મને કે ઘણું આવડી ગયું. મેં શું આવડી ગયું? કે હંજવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું, પોતું મારતા મારતા પાછળ હાલવાનું. એમાં અમુક અમુક તો જિંદગીમાં કોઈ કોઈને ખબર. મને કે હે હિતેશભાઈ, મેં હા ભીંડાને તમે જો કે તુરિયાની સાયલ ઉછેડાય, બટેટાની સાયલ ઉછેડાય, તો ભીંડાની કેમ નહીં ઉછેડાતી હોય? બોલો આનું શું કરો તમે? બાજરાનો લોટ નો ખવાણો, ઘઉંનો લોટ નો ખવાણો ને એટલો શેણાનો લોટ સાવી ગયા આપણે. હહોન રીતે ઘેરે કંદોઈપણા કરતા. તો એમાંય માતાઓ બહેનો જે તમને કહી કે જલ્દી ચિંટુન પપ્પા જાગો ફટાફટ, ચાલો હું તમને ફટાફટ ગરમા ગરમ ફાફડા બનાવી આપું છું. એ વળી ફાફડા બનાવવામાં હાગનો લાંબો પાટલો જોઈએ. હાગનો એમાં હું સોડા નો આવે ને, એટલે ફાવું ન હોય. એ જે બાવડીઓ તમને કહો લે ભાખરી વણવાની પાટલીમાં જે તમને કહો ફાફડા બનાવ્યા, એમ કરે છે ઢોવી દે ફાફડા આવડા જ જા. પાછા કલરના, તાપની તો ખબર ન હોય, એક ધોળો બને, એક પીળો ને એક લાલ, કલરના ફાફડા. કેવું પણ એમ ઈશ્વરે ખરેખર આપણને સાત્વિકતામાં જીવવાની વાત કરી. કોવિડ નહોતો એ પેલા 5,000ની કપડાની જોડ પહેરતા હતા, 5,000ના બૂટ પહેરતા હતા, 5-10 હજાર રૂપિયાના સ્પ્રે વાપરતા હતા. માતાઓ બહેનો તમને કહો બ્યુટી પાર્લરમાં 5-10 હજારના વાળ સીધા કરાવતી હતી. બ્રાન્ડેડ જ હતું ને. કોવિડમાં કાંઈ કામ લાગ્યું? હે 500 રૂપિયાના બરમુડામાં 2 વર્ષ કાઢી નાખ્યા. સાત્વિકતાની વાત છે. તમે જોવો તો ખરા. એ સાત્વિકતા પાછી ક્યાંથી આવે? સાત્વિક ખોરાકથી આવે, એમનેમ ન આવે. આ 30 વર્ષ પેલા બાએ આપણને જેટલો પાકો માલ ખવડાવ્યો, પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, માખણ, સુરમાના લાડવા, દૂધપાક, હુખડી, જાદરિયું, લાપસી, આ પાકો માલ. હુકામ કાયું ભેહું બાંધા રહેતા હતા એટલે પાકો માલ મળે. બાએ જેટલો તમને કોઈ ખોળામાં બેહારીને પાકો માલ ખવડાવ્યો, એટલો જ નાકેથી ઘાટનો માલ આવતો. બધાને ખબર છે આમાં. અને એમાં આવું ટાઢોડો હોય ને, ઓહો ઝૂંબો. એવી શરદી દવે ક્યાં થાય? આઈ મિસ યુ શરદી. હું એને બહુ મિસ કરું છું. અત્યારનું છોકરું કેસર પિસ્તા, રાજભોગ આઈસ્ક્રીમ ખાતું હોય ને, મને ખાતું હોય ને, મને આમ લાગે ઓહો યાર આવી શરદી નથી થતી હવે કોઈને. કેવી શરદી યાર. એમાં જો સવારમાં નિહાળે, શનિવારની નિહાળે જવાનું હોય એટલે 100 વાગ્યામાં આવા ટાઢાપોરમાં ફળિયામાં બેરે મંગલ મંદિર ખોલો દયામય એટલું થઈ ગયું હોય ને, 10:30 વાગ્યા સુધી લીલું જ રે. હતા તો ગામડાના જ ને આપણે. એટલું જ ખાલી. 30 વર્ષ પેલા જેટલો પાકો માલ ખવડાવો એટલો જ નાકેથી ઘાટો માલ આવતો ને. એમાં ગંગામાં જમનામાં બધા બેઠા ને આ કાંતા છોકરો જનકરો શરદીથી ભરાઈ ગયો, ડાક્ટર પાસે લઈ જા ને. બા બિચારી કાકમાં નાખીને ડોક્ટર સાહેબ પાસે લે. ડોક્ટર ગામડાને એવા ડિગ્રી ન મળે પણ અનુભવ 15 વર્ષનો. અડધી વીકથી આખો રોગ કાઢ નાખે. પેલા ઇન્જેક્શન ભરે આખું કરીને એટલું પછી પૂછે શું થાય? તા ભર્યું હેનું હોય છે એને, એક જોયા જેવું નહીં. 10 રૂપિયાના ટીકડા આપે, કાળે ધોળે ને પેળે, હવાર બપોર ને હાંજ. સાહેબ છોકરાને શું ખવડાવવાનું? ખીચડી કઢી બીજું ઓદો ખવડાવતા ને કાંઈ. હમણાં 2 દિવસની પરેજી પાડો. સારું બાપા. સાહેબ બીજો ધક્કો થાય પણ તમે નહીં હોવ. હા હું ભવિષ્ય પાંખે પાછા. અને અત્યારે તમને કહું 10 રૂપિયાના નહીં ને, આમ 1000 રૂપિયાના કે 10,000 રૂપિયાના જબલા ભરીને આવીને સાહેબને પૂછી, સાહેબ શું ખાવાનું? તમને મજા આવે ખાવ, તમે ખાવ છો એટલે તમારું હાલે છે. ક્યાં ગયું તમે જોવો તો ખરા. એ કાચો માલ અને પાકો માલ પાછો.
બાએ પાકો માલ ખવડાવ્યો ને જેટલો એના વાહા મજબૂત થઈ ગયા ને એટલે એને જવાબદારી લેતા આવડી ગયું. તમ તારે મૂંઝાતા નહીં, અમે બેઠા છીએ, તમે આગળ થાવ. તમ તારે અમે અમારે જ્યાં જરૂર પડે ત્યાં ઊભા છું. એ જવાબદારી લેતા શીખી ગયા ને અત્યારે કાચો માલ આવી ગયો. આવું એપ્લાય ગયેલું બધું. હું કહેવાય બોલો હોટડોગ, ગરમ કૂતરો બોલો. એનું ગુજરાતી તો આજ થાય ને હોટડોગનું. 800 રૂપિયાનો કે 900 રૂપિયાનો મેંદાના લોટનો રોટલો 1000 રૂપિયા હું તમે દઈને વી ત્યાં એ આ દુનિયાને મોંઘો નથી લાગતો. પણ કોઈ ખેડૂતનો દીકરો ટાઈઢમાં થરથરીને ઘઉં પકાવીને ઘેરે લાવે, ખાલી 20 કિલોના 1 મણના ખાલી 800 થી 900 રૂપિયા હોય ને, બધા રેડે રાડને કાળો બોકા હો. મોંઘવારી ક્યાં ગઈ જોતો ગ્રા. સરકારનું શું કામ લોહી પીવો છો? તમને બીજી વસ્તુ ક્યાંય મોંઘવારી નથી નડતી. એક સહજ છે ને, બેઠેલા બધાને ખબર હશે કે લ્યો પાકા માલમાં જે તાકાત હતી ને આ લગ્નમાં ને એમાં આ બધું ફિલોસોફી શું હકીકતમાં વિચાર્યા જેવું છે. આ મોહન થાળ ને સુરમાના લાડવા ને હુખડી ને આ બધું દૂધપાક ને ગુલાબ જાંબુ ને મઠો ને આ બધું દેશી આઈટમો શું કામ વડીલો બનાવતા ખબર? અડદિયા ને એવું. એ 5-7 લાડવા ખાઈ જાય ને એટલે મહેમાન ભાગું કરે જ નહીં. આવો ગોળ થઈ ગયો આમ ની બસમાં સમજ્યા. એટલે ફળિયું ભીરું જ રહી. તમે જોજો ફળિયું ભીરું જ રહી. અત્યારે આ ઓદું કોદું આવી ગયો, ખાઈને મેલ ખેતાળક વરો છે કે નહીં ખબર જ નથી પડતી. એ ઓલે કદાચ એમ છોકરાને બા એમ કે જાતા દાદાને કહેવાય 3ની બસમાં. અને તમે જોવો પાકા માલની મજા હું જ ખબર. 8 લાડવા ખાઈ જાય ને કોક હારે થયો પછી એમ કે ને એ ભાઈ આ ગાડલા કોક લઈ ગયો ને હાલી ધોઈડ વાળા થાય હારે થયા ભૂલે રહ્યું કોક લાંબુ થાય ભાઈ ને. આ મૂળ લાડવા છે ને હક નો લેવા દે. હે પાકો માલની મજા જ આ હતી. હવે કાચા માલમાં તમે બી આવો. કાચો માલ એટલે અત્યારનું છોકરાને મમ્મીઓ બિચારાને એમ જ છે કે ભૂખ્યું છે. એક અમે હતા લ્યો રોંઢે ભૂખ લાગે ને બાને કહ્યું બા ભૂખ લાગ્યું છે. બા હું કે જા માંડવીના ઘર પડ્યા, જા મારો દીકરો ગુંજો ભર લે એક. એટલે પેલા માંડવીના ગુંજા ભરી લઈ અને ડબ્બાનો ગળ. અત્યારે બધું પીસીસમાં આવી ગયું છે, કટકા. અમારેથી 15 કિલોનો ડબ્બો હોય, એમાં હવા વેતનો તાવે તો અહીંયા ભીરો જ હોય, મૂકો જ હોય ને. આમ ભરાવો ઉસો આટલો ત્યાં લોંદો આટલો જ નીકળે. એ શીકણો બહુ. એક હાથમાં તમને કોઈ ગળ હોય, જેમનો નમાવો એમનો ગળ નમે. આમ નમાવો તો આમ જાય, આમ નમાવો તો આમ જાય. એક પોપટો ખાઈ રાખીને સાંટે રાખી. પણ અમારે જીવદયા પહેલેથી ગામડામાં સમજા. અમે એકલા ન ખાતા, આખા ફળિયાની માય હોત હોય, પણ અમે આમ ન કરતા. ખાઓ મારો બાપો જો ખાઓ, ઘણું બાપે દીધું છો એમ બોલો. તમે વિચાર તો કરો. અને અત્યારે જરીક ઓલો પાલાનો ઓલો ગધૈયો નીકળે, ઓ માય ગોડ મમ્મી જો બાવ નથી ગધૈયો છે. બોલો ખબર નથી પડતી અત્યારે હું ક્યાં ગયું નહીં આ બધું. એમાં અત્યારનું છોકરો આમ રમીને આવે, ટ્યુશનમાં ત્યાં આવે ને ભણીને આવે ને, મમ્મીને એમ જ કે ભૂખ્યું, અરે મારે ચીંટુ બેટું આવી ગયું, બેટા મેગી બનાવી આપું બેબી. મારે મેગી નથી ખાવી, મને ન ભાવે. બેટા ફ્રેન્કી બનાવી આપું મારે ચીંટુ બેટો. ના ફ્રેન્કી ના ગણે, વેજીટેબલ આવે લે. પાસ્તા બનાવ, ના એમાં પાસ્તા નથી ખાવા. મંચુરિયન મને તારાતનું ન ભાવે, મને ઢસાનું બહુ ભાવે. એટલા ઓપ્શન આપે. પાકા માલમાં વિયો હું હતું આપણી પાસે સ્વાદીનો વકલ અલગ અલગ. સોમવાર પ્લેન કઢી, મંગળવાર મરસાન કઢી, બુધવારે હરગવાન કઢી, ગુરુવાર ધોળી કઢી. નકરું કઢી થતું ને હાથ ભાંડોળ લાઈનમાં બેઠા ને કઢીનો પાટિયા વખત ને માથે આમ લીટા પાડ્યા આવતો હોય. ઘણા વિચાર કરે ભણેલા ઘણા, એ લીટા કઈ રીતે પાડાઈ ગયો ને? લીટા એટલે પાડે કે ને ડોહો ઝાલવાનો ગાળો ન હોય. દાદો લઈ લે ઈ ઢવડીને કાકાને આપે, કાકો ઢવડીને બાપુજીને આપે, એટલામાં ને એટલામાં ઢેવડે રાખે સમજા. એટલે લીટા પાડે, એમાં કે બીજું હોય નહીં કઈ. હા બાને પૂછ્યું બા શું બનાવ્યું? કઢી કે એટલે પગ હેઠે જમીન હજી બા કઢી. એમાં આમ લાઈનમાં બેઠે ને મળે એકા બીજા મવડા, હું નહીં ખાવ તો વાહ ત્રીજું હું નહીં ખાવ. એક તો ઊભું થઈ ગયું, મારે શું ખાવ? બા બિચારી ઠાકી ગયું. આ પરદા આખો દી આમાં નામાં રહેતી રીધી સીધી ફળી આમ બીડીયું ઠારતી હોય. આને કઈ કેવું છે? આની વાહે બે બગડે લઈ જાવ ની એકાદાને લોહી પીને ખાઈ ગયા છે. આખો દી અમારે આમાં નામાં જ રહેવાનું. બાપા ઉભા થઈને કડે હાથ દઈને હાથીની હામું જોવે. હાથીની હામું જોઈને ખાલી એટલું જ કે ખાવો રાખ મારે ખાવો. આ એક જ ઓપ્શન હતો, બીજો કોઈ ઓપ્શન નહોતો.
અત્યારના છોકરાઓને સાના રાખવાના ઘણા ઓપ્શન બોલો. રમકડું આપે ને, ઓયલું આપે ને, ટીવીનું રિમોટ આપે ને, મોબાઈલનું ડબલું આપે ને, એ સાના રાખવાના ઓપ્શન. અમને સાના રાખવામાં તેને ધબા મારે બોલો. ભંગરે કેવું થઈ ગયું આ જો તો ખરા. ઘણા મને પૂછે કે અત્યારના છોકરાઓ ખરેખર આમ ભાગશાળી છે કે નહીં. મેં ભાગશાળી તો છે પણ થોડુંક કેવરાવ છે. મેં કે કેમ? મેં કીધું અત્યારે બાપુજી હામું ન બોલાતું. પેલા તો દાદા હામું ન બોલ્યું. અત્યારે તો બાપુજી મળ્યા જ કેવા. મારો છોકરો ગમે ને કહી દે. હા, મારો છોકરો 500 બેઠા હોય તો ગમે ને હોહરો નીકળી જાય, બધાને કહેતો જાય ધીરજ રાખો, 30 વર્ષનો થવા દો. કેમ? એ તને કહી દે. આખા ગામને કહી દેતો હોય સ્વાભાવિક રીતે, તને ન કહી દે? હે, કાચા માલમાં ને પાકા માલમાં ફરક કેટલો. કાચા માલ વાળું છોકરું ધોડ્યું જાય ને પડી જાય તો સોંટી જાય. મમ્મી પાસે આપણી અરે ચિંટુ બેટા, બેબી આવી રીતે પડાય બેબી. તો હું કઈ ડોહો પડવાનો ઓપ્શન આવે? ઊંધે માથે પડો, આડા પડો, આડે પડખે પડો, વાકા વાકા પડો, ઊભા ઊભા પડો, એને કઈ ઓપ્શન ન હોય પડવાના. ઊભું કરે ને કપડા ખખેરે. નહીં મારું સાવજ છે ને. નહીં બેટા, નહીં રડવાનું. નહીં મારું સાવજ છે. સાવજ પડી ગયું છે ને ઊભું નથી થીકતી હાવે જ. ધીમા પૂછા વગર ની આઠ લઈ ગયું બદલાવી પડે તોય હાવે જ. નકર હાવે તો હું કે નહીં બોલો શું કરવાનું? એને કપડા ખખેરામાં. નહીં બેટા, નહીં રડવાનું. નહીં 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 નહીં. ઈ માં સાની રાખતી હોય તો છોકરું રૂડું લાગે ને માય રૂડી લાગે. એનાથી કે બાપ છોકરાને સાનો રાખતો હોય તો હું દાંત કાઢો નથી રમાડતા ઘેરે. કોકના છોકરાઓને બહુ ચોકલેટો આપો છો, પડીકા લઈ દો છો. ઘરના છોકરામાં તો બાપ સાનો રાખતો હોય તો જોયા જઈએ. આમ આમ તેડે આમ. બસ હો હવે, બસ હવે, બસ એલા પણ બસ હવે પણ અહીંયા ચાલુ કર્યું છે. એટલે એ વળી છાનો તો રે નહીં. ગામમાં લઈ જાય ગાડી મોર બેહારીને. ઓલા ગલ્લાવાળાને કે ભાઈ એક માવો દઈ જાય. કાંઈ વળી સુરમાં રોતું હોય. તારે હું ખાવું? હવે એના ટૂટો ફૂટો અત્યારથી ખબર આવે 30 વર્ષ ના થાય તો આપણને અડધે જ પૂછતા થશે અડધું પડધું પીડ્યું જ કાંઈ. આમાં મોટા કરવાના છે ને, અને આમાં મોટા કરવાના. હે, ગજબ છે. અમુક વસ્તુ જોયા જાય. બોલો, એ કદાચ છોકરા સાના નો રે, માની લો દાખલા તરીકે, એ કદાચ ઘેરે એમને બોલો બિચારો ઠાયકો પાયકો ઘેરે આવે ને દરવાજો ખખડાવે ને દરવાજો ખોલે ને ઘરમાં બધું બડા બુડ્યો. બડા બુડ ગૂગલનો શબ્દ નથી. એ જોવો ત્યારે ખબર પડી જાય બધું બડા બુડે જ છે. એ છોકરાઓ એમને માટા મારતા હોય ને મોવાળા સોટા મેલાવે ને કપડા એમને હંજવારી એમને ને ઠામડા એમને ને આવડો બીતો બીતો પૂછ્યો કે કેમ કઈ રસોઈ નથી બનાવી? એને અનુપમાનો હોતાર આવી ગયો. નથી બનાવી, નથી બનાવી, નથી બનાવી. પર્સનલ ઇકો છે, યુ નો ઇકો. યા યા હમણાં ઘડાયો ને નવો. જરૂર પડે અત્યારે આમાં આ લોકોને હું જોઈ છે જ નથી ખબર પડતી. બોલો, આપણે જે જોઈએ આપી જ દેવું છે. બોલો, હંસાબેન ભરતભાઈ પરમાર આવી ગયું, તમે શું કરવાનું? हमारे कुटुंब में हमारा लड़का पीता है. और दारू नहीं शराब पीता है. ये पुलिस वाला ही नहीं बंद कराता नहीं, नहीं खोलता है. बोलो, હું હાલી દઈ જ નહીં કી નથી. બોલો, એ બોલો બિચારો આવે ને નથી બનાવી. કે કેમ નથી બનાવી? આ જો સિંગલા ઘેટા જેવો આખો દી આમાં નામાં રહું છું. મોટો તોડે બોલો ઓલે ભેગું કરે ને નહીં બાજે રાખે આખો દી આમાં નામાં મારે રહેવાનું. ક્યાંમાં કામ થવાનું? હમણાં જો મારે બાન ઘેર ગઈ ને આઠમ ઉપર, એ ભાઈ તને કહું, લોજિંગ વાળા હોય ને એ બિચારા સાંભળતા અદબ વાળી. હમણાં મારે બાન ઘેર ગઈ તો મારે વિમળા કાકીએ મને પૂછ્યું કેમ મોળી પડતી જાત? મોળી જ પડતી જાવ ને આખો દી આમાં નામાં જ રહો છો. આ સિંગલા ઘેટામાં ને ઘેટામાં એકાદન હાસવો જાવ બારા લઈ જાવ, કઈક હાસવો તૂટી નહીં જાવ. નથી કઈ વણ કરિયાવરમાં લાવી તો ઓલો એવો રાડ્યો નાખમાં એક તો ઠાકીને આને હું કઈ જાનમાં લઈને આવ્યો હતો.
બોલો આનું શું કરો આમ કરીને બાંધે બોલો ખબર નહીં અત્યારે કઈ રીતનું હાલે છે આ બધું હવે એને ઈ કાસા માલવાળાને નકરા કપડા ખખેરા રાખ્યા પછી વર પાછળ વ્યા જાય પાકા માલવાળા ઊભી બજારે ધોડ્યા જતા હોય ને પેરેગોનના સંપલ હોય માછલા આકારના સંપલ હોય પેન્યું ન હોય પોણસો ધારો હોય જેને પહેર્યા હોય ને ખબર હોય માછલા આકારના સંપલ હોય એમાં જે ઓલી ડટી આવે ને આમ ડટી ભરાવાની એ ડટીની હેઠે આંબાવાળો હોળો ભરાયો હોય કાંટા પીને ભરાવી હોય ઊભી બજારે ધોડ્યા જાય ને એ કાંટો પીને નીકળી જાય ને આ સંપલું આ પગમાં ભટકાઈ પડી 3.5 ફૂટ લહરી લઈને ઊભા થઈને ખાલી એટલું જ કરતા કોઈ જોઈ નથી ગયું ને 150 ફૂટ સેટા દઈને અમે તમારા કપડા ખખેરતા હું કામ અમે નો ખખેરી ને તો અમારો બાપ ખખેરે ખખેરવામાં ઘણો ફેર થાય રે ખખેરા કોને કહેવાય જવું દાદો ખખેરે ને બાપ ખખેરે એમાં હાથી ઘોડાનો ફેર એ અહીં બધાને ખબર જ છે લ્યો દાદાએ બાપુજીએ જેટલું શીખવાડ્યું ને અત્યારની પરદા નથી આવડે એમ અમે ઓલે ભાદરવા મહિનામાં આમાં હાથી આંકવાના રાપ આંકવાના હોય ને એટલે સવીની જાળીએ વાવેલું હોય કે સોવીની જાળીએ વાવેલું તો આપણને રાય આપે કે હાલે હાંક એટલે વાહી ખરપીઓ લઈને હાથી દબાવે આવે છે આપણે રમતમાં ધ્યાન હોય છે જેવો যদি બરળદિયો આમ ગયો હોય ને વાહ 3-4 છોડવા ઉપડી ગયા હોય ને માંડવીના એ ઓલી ભાદરવા મહિનાની મકાઈ આવડી બધી થઈ ગઈ એ ઉપાડીને ફૂડું દઈને વાહમ મારે મૂળિયું અહીંયા વાગે દોડો માથામાં વાગે તેથી ખબર પડી કે ડબલ એન્જિનની સરકાર આવશે ખરી એક ઘા તમે વિચાર તો કરો ડબલ જગ્યાએ વાગે બોલો હે મજા એની છે ને યા આ રહ્યું ને એ આપણું વસ્તુ જ નથી આ એટલે આ નહીં આવે હે આ એની ફરમાઈશ ચાલો મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા 600-700 હિન્દી ભાષી કાંઈ પણ ગુજરાતી બોલું 3 ને સમજાય 600 ને ઉપરથી જાય મારાથી રહેવાનું નહીં મેં કીધું આટલા કલાકથી બોલું છું નાના ચહેરા ઉપર સ્માઇલ નહીં છે હું આ બધું મેં એક ભાઈને પૂછ્યું મેં કીધું આ બધું શું છે હજી હું છે એવું કીધું ને તે એક ભાઈ વચમાં ઊભા છે આમ જો આમ બંદૂકડીઓ એકચ્યુઅલી હાચુકલી હતી ખોટુકલી નહોતી મારી આમ નજર પડી ને એની સામું તો હું તો ગભરાઈ ગયો મારું ગુજરાતી વિખાઈ ગયું હિન્દી નીકળું મેં કીધું એ ભાઈ એમ સમાજમાં તું ઊભા થયા હો તુમકો કામ કિસકા હે એ ઘોડા હેઠા રાખો ભાઈ કઈ ડરતા બરતા નહીં है મને કે ये वीडियो अपने सामने बोल लेगा नहीं तू अपना काम कर उधर इधर ही टपका डालेगा मैं एम क्या टपका डालेगा હું કઈ વડલાના પેપા હે ખેરી નાખેગા मैं जोए विचारीने बोलना हो ना कर ये घोड़ा माथा में मारेगा ना काम किसका है મને કે તેરે કો લાયા કોણ મેં કીધું ઘણા કાકડિયાને મળી લ્યો ભાઈ મારો વિષય જ નથી આ મેં કીધું આના ચહેરા ઉપર સ્માઇલ નથી આવતી ને કારણ હું મને કે એ બધા હિન્દી ભાષી છે અને હનીસિંગ વાળા છે મેં કેમ હનીસિંગ વાળા મને કે હનીસિંગ જે રેપર સોંગ બનાવે ને એને એ સમજાય આપણું ન સમજાય મેં કે એ હનીસિંગ વાળા છે તમે ડારાસિંગ વાળા થઈ 7-8 ખારીસિંગ વાળા બેઠા હતા પણ વાંધો નહોતો આવતો બધું અત્યારે નહીં સમજાય એ હલતા હતા તો એ ખબર પડતી હતી કે હા છે કરવું અહીંયા કઈક અને કુદરતી હું હોઈજું મેં કીધું એ હનીસિંગ વાળા છે મેં કીધું અમે ડારાસિંગ વાળા છે આ દેશમાં ક્ષત્રિય નો હોત તો ધર્મની ધજાઓ ન ફરકતી હોત આ દેશમાં બ્રાહ્મણ નો હોત તો મને તમને વેદોની ન ખબર પડતી હોત શાસ્ત્રોની ન ખબર પડતી હોત પણ આ દેશમાં ચારણ નો હોત ને સાહેબ તો મને તમને સાહિત્યની ન ખબર પડતી હોત કરુણ રસની ન ખબર પડતી હોત અને કુદરતી હું હોઈજું મેં કીધું આને છે ને આને મેં કીધું આના ચહેરા ઉપર સ્માઇલ લાવવી છે એટલે મેં વળી અહીંયા સફાકરું બોલ્યો મેં કીધું જો એના ચહેરા ઉપર સ્માઇલ આવે તો મેં વળી સફાકરું બોલ્યો હાંધા તોડી પાંજરા વાળા હાંકળથી બાજુ છૂટી બાંગ બોલે ગામડામાં પિયા હાંક પાંક જાણે છૂટા દે હેંજે મુજાળા પર છૂટા પે નાંગ જાણે છૂટા આસમાન કરતા ફૂટી જમીદાન જાળા ફાળા ટેકો વાળા પલલે કાળા વેરે જાગ્યા પાંડવ વાળા રંગ કાળા રંગ તાળા ગોજાળા ઉડેરા વાહે વાદળાના મોર પાડે પડે તાળી બંદુ કાળી વાગર નતું કે કણ જણકી દરી ઠણકી પાંખરા કડે જાણકી દર ટંકા ઉઠિયા દે દાર દન જણકી સિંધવારા જણકી ઉઠિયા રોગા જણકી મામ લહુરા ખેર માર માર હનુમંત કોમુવાન લંકડાળા જેમ આયા વેરી હુંડા વાળા જેને થોડી આવી છે કે જાણે ધોળે દીએ ગામડામ છૂટવાને પડે છે કે મારી ધામરોળે જને કરાય કે મેં
અંધ તોડિયા પાંજરા વાળા હાકળતી બાગ સિટી બાંગ બોલી ગામડા મતી હાથ માગ છૂટા દેહી જે મુજાળા બચુટા પે નાંગ જાને તુતા આસમાન કરતા પુટી જમી તાંગ જાળા ફાળા બેગ વાળા બોલે કાળા વેર જગ્યા પાંડ વાળા રંગ કાળા રંગ તાળાપુર ખોજાળા ઉડેરા વાહે વાદળાના મોર ફાડે ફાડે તાળી બંદુ કાળે વગરણ તુર ઠેકાણા જાણે કી કારી ધાણે કી બાખરા કાઢે જાણે કી દાર કા ઉઠિયા તો દાર રણ કી સિંધવારા ગઢણ કી ઉઠિયા રો ગઠણ કી મામ લહુ રકેર માર માર હનુમંત ગોમવાને લંકા ડાળા જેમ હાયા વેરી ઉંગા વાળા જોને થોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂટવાને પડે તાકા મારી ધમો રોળે જોને કેરાય તમે અહીંયા કઈ હસલ નહીં ને ન્યાય કઈ નહીં. આ થાકડો એનો જ લાગે. 800 કિલોમીટરના પાછો વાંધો કાંઈ નહીં. 800 કિલોમીટરના રસ્તા કાપીને આવતા હોય. એક તો ગઈ રાતનો ઉજાગરો હોય, ગાડીમાં કાંઈ આરામ થયો ન હોય, એટલે એનોય થાકોડો હોય. પાછા 1 કલાક વધારે મજા કરાવી દે ને તો શું કે ખબર તમને ન ખબર હોય નાખીને બેઠો હોય. આ સમાજને ક્યાંય નહીં પૂગે. હરિશ્ચંદ્ર રાજા નથી મૂક્યા, તમને હેના મૂક્યા? હે, તમારી વાહ હોય ને કલાકારની હવા હોય, કેટલું આંકવું કેટલું ન આંકવું ને કલાકારની ઉપર આમ વાહ ઉપર ખબર પડી જાય કે આમાં કેટલું હાલે એમ છે. અહીંયા કઈ હસલ નહીં ને એમ ન્યાય કઈ હસલ નહીં. એટલે મને એમ થયું કે હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરવું, જો ખબર પડે તો મજા આવે તો. જય કપી કરાલ વાનંદ જોર કપી સુમન ચંદ છબી બલ કિશોર લિખ વેદ લાયક પ્રભુ લઈ લલા અલ પ્રકટ અંજની ઉર ઉકાશ મુખ મુરુદ કઈ સ્વરૂપ કુંજ માલ બબ કઈ તૈજ રૂપ તિલક બાલ બલ કાંદ જોર કાંડા બરો કળ દુદ્ધ દૈત્ય પર મરણ ક્રોડ દિલાન ધરણ કતિ મટક દોટ કતિ કમર અનકત કોટ લંકા હલન અજ મજલ તાર તલ તલ કલઈ તલ કત કટાર દસ દિત્ય મટક તર ધરમ દશે ઓકાર આજ હડ મત હશે. આપણા સાહિત્યો કેવા છે એ તો જોવો યાર. આમ રચનાઓ તમે સાંભળો ને તોય તમને મજા આવે રાખે. તમારું મન વિચલિત થતું હોય ને તો સ્થિર થઈ જાય. આ હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરું ને એટલે મને એક વાત યાદ આવે. હાલો તમે લઈને આવ્યા છો એટલે ફરીથી હું બોલી નાખું. જય કબીર કરાલવા નંદ જોર કભી સુમન ચંદ છબે બલ કિશોર લખ વેદ લાયક પ્રભુ લઈ લલાટ અલ પ્રગટ અંગની ગુરુ પુકાર મુખ મૂર્ત કાંઈ સ્વરૂપ કુંજ માલ બબ કાંઈ કાંઈ રૂપ તિલક બાલ બલ કાંદ જોર કાંડા બોલ ગળ દુધ દૈત્ય પર મરણ ક્રોડ દિલાન ધર્મ કટી મટક દોટ કટી કમર કાસ અનુસરત કોટ વંગો હલોન અચ મચ લટાર ગલ કલલ કલે દલ કટ કટાર દસ દિત્ય પટક તર ધરત દશે ઓકાર આ ઝાડમાં ધચાય. એટલે કહેવાનો ભાવ અહીંયા બેઠેલા બધાને ખબર છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવ્યા ઋષિ મુનિઓ. 4 વાગે જાગી જાય સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગી સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે, અમારી બાપુજીની ડાયરીમાં નથી, ઋષિ મુનિઓની વાત છે. આ ઘરનું લઈને નથી નીકળ્યા. એને દાનવ સ્નાન કહેવાય, એટલે કે રાક્ષસી સ્નાન કહેવાય. 4 થી 6 ના ગાળામાં જે જાગી ગયા ને એને જે વરી ગયું ને એ આપણને હજી નથી વર્યું. એનું રીઝન આપું તમને. જો વડીલો 5 વાગે જાગી શિરામણ કરીને વાડીએ વિયા જાય અને 6 વાગ્યામાં એ કામ આદરી દે, 7 વાગ્યામાં કામ આદરી દેતા વાડીએ, અને બપોરના 12 થાય અને ભાટ લઈને જાય ને તો દાદાને પૂછ્યું કે દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે 6 ગાડી ખાતર નાખી દીધું. હવે 6 ગાડી ખાતર નાખે, ભાત ખાઈને પાછા હોઈ જાય ને 2 વાગે વળી પાછા કામે સડી જાય ને વળી પાછા 6 વાગે અલ્પવિરામ મૂકીને ઘેરે વી આવે. તો આખા દિવસની દિનચર્ચામાં એની રિક્વાયરમેન્ટ શું હોય ખબર? તાર બાન કેજો શા બનાવી દે. હા કે ના? તાર બાને કેજો શા બનાવી દે, એટલી જ રિક્વાયરમેન્ટ ને. આખો દી કામ કરે છતાંય ચાની જ રિક્વાયરમેન્ટ. નકરી થાકી ન જવા જોઈએ, એની એનર્જી ઘટી ન જવી જોઈએ. એટલું 50-50 60 ગાડી ખાતર નાખે તો એ દાદાએ કોઈ દી એવું નથી કીધું કે તાર બાને કેજે ફ્રીજના ઉપલા ખાનામાં રેડબુલ પીડા છે, એનર્જી ઘટી ગઈ. તરબાન કેજે રેડબુલ આપે, 1-2 હેલ આપે. હે, એટલું કામ કર્યું છતાં એને રેડબુલની જરૂર ન પડી. પણ અત્યારની પેઢીને 1 હળીના 2 કટકા નથી કરવા, બેઠા બેઠા એનર્જી ઘટે. મૂળ નથી, બગડા નથી, બગાડવામાં આવ્યા. ટીવીના પડદા ઉપર ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે ને ઓલી પણ ગાડી લઈ જાય ડુંગરા ઉપર કોમ્પ્યુટરાઇઝ રીતે, પછી ગાડીને આમ સ્લીપ મારીને વાહેલું વ્હીલમાં આમ તમને કોઈ ધૂળ ઉડાડીને માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. હા કે ના? ખોટું હોય પાછું આપી દેજો.
માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત. એટલે એ એમ કહેવા માંગે છે કે તમે ગભરાતા હો, તમે આમ તમને વાત ન નીકળતી હોય, તમારી 20 રૂપિયાની પાણીની બોટલ પીઓ, તમને અભય વરદાન પ્રાપ્ત થાય. 20 રૂપિયાની પાણીની બોટલમાં મારા દીકરા અભય વરદાન વેચવા નીકળે. બગડા નથી, બગાડવામાં આવ્યા. 20 રૂપિયાની પાણીની બોટલમાં અભય વરદાન વેચવા નીકળ્યા હોય તો મારા બાપ, મારા વાલા, મારા સ્વજનો, મારા મિત્રો, મારા ભાઈઓ, અભય વરદાન એમને ન આવે. અભય વરદાનમાં ભજન જોઈએ, તપ જોઈએ. અભય વરદાનની અંદર તમે જેના જપ કરતા હોય ને એના જપ કરવા પડે. અને ક્યાંય તમને શાંતિ ન મળે ને અભય વરદાન પ્રાપ્ત ન થાય. એટલે 20 રૂપિયાની પાણીની બોટલમાં તો એમ જ થયું ને કે અભય વરદાન 3-4 પાણી બોટલ પીને 50 લાખનું દેણું થઈ ગયું ને બાપુજીને કેવા જવાનું, મર્દો વાલા કામ કરકે આયા હું. હવે રેશન કાર્ડમાં નામ કાઢ નાખે બીજું કાંઈ. અભય વરદાન જોતું હોય ને તો એક જ એવો દેવ છે. પણ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિઉ લોક પૂજા કર, રામ દૂતીય તુલિત બલ ધામા, અંજની પુત્ર પવન સુત નામા, મહાદેવ વિક્રમ બજરંગ, સુમતિ નિવાડ સુમતિ कै संगे, कंचन वर्ण विराज सुवेदा, कानन कुंडल कुंचित कैसा, हाथ में और ध्वजा विराजे, कांध है मोज जने मुसाजे, शंकर सुवन कैसरी नंदन, सैंज प्रताप महाजग बंदन, विद्या मान गुणियत जात, राम काज करे बे गो याद. ખાસ મારા યુવાન ભાઈઓ બહેનોને કે તમને જેને આમ 8 રૂપિયાના ગુલાબની જેમ કેમ આમ કરમાઈ જાય એમ કરમાઈ ગયા હોય, દિલ તૂટી ગયું, મારી નહીં તો કોઈની નહીં. હા, આપણે આ કરવા જન્મ લીધો હે. આ 1500 વર્ષ પેલા જે માથા કાપીને ધડ લડાવીને વીએ ગયા મર્દો જ હતા ને, સુરવીરો જ હતા ને હે. એને તો કોઈ દી આવા ગીત તો નહીં સાંભળ્યા હોય, નો સાંભળ્યા તો એથી સુરવીરો થયા હોય ને. મારી નહીં તો કોઈની નહીં. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, પણ બેબીને 3 દી ભૂખી રાખો ને આ ફોડી મૂડમાં આવી છે. એને ભૂખી રાખો બેબીને, વાંધો નહીં તમ તારે. મારા બાપ 11 દિવસ હનુમાન ચાલીસા તમે ખાટલામાં ઉતાવો અને કરાગ્ર વસ્તે લક્ષ્મી કરમુલે સરસ્વતી કર્મદ્યતુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. ખાટલામાં પીડ્યા કાનમાં ઇયરફોન, એને હનુમાન ચાલીસા તમે સાંભળો. ખાલી 11 દિવસ આવું કરજો. 11 દિવસમાં ફરક ન આવે ને બાપના બોલથી સ્ટેજ મૂકી દેવું આપણે. તમને ઉર્જાવાન થઈ જાઓ, યશસ્વીવાન થઈ જાઓ, તમારા મોઢે આખી ચમક જ આખી અલગ હોય એવો હનુમાનજી મહારાજ. પણ જય કપી કરાલવા નંદ જોર, કપી સુમન ચંદ છવિ બલ કિશોર, લિખ વિષ્ણુ નાયક પ્રભુ નયન લાલ, અલ પ્રકટ અંજની ઉર્ક કાટ મુખ મૂર્ત कै સુરત कुंज माल पप कै तज जुब तिलक बाल बल कांत जो कांडा बरो बल दुष्ट दैंच पर मरण करोड़ ददिलान दारुण कते मटक दोट कटिक मरक अन दोट तो कोट लंगो हलन अजमन दान गल करल कले दल गद गटार दद दिख जपट दरस ओंकार हाय धर्मत ओंकार हाय धर्मत. बोल सियावर रामचंद्र भगवान की. બસ એ બધા હિન્દી વાળા રામચંદ્ર ભગવાન કી જય બોલાવી. આપણે એમાં ઈ હાલતું તો 4 થી 6 ના ગાળામાં જે જાગી જતા એને કઈક વરી ગયું. હું કામ 6 વાગ્યામાં ભજન તમને કોઈ રેડિયામાં સાંભળતા હોય, હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવ વજન તો જેને કહે જે, એવી ઈ શબ્દોનો એનો નૂર રહ્યો ને એટલે જ આ વડીલો ઓટલે બેઠા હોય ને તો એનો આખો દી વીયો જાય. શું કામ? એની પાસે સત અને ધીરજ પીડી છે, એની પાસે સંતોષ પીડ્યો છે, આપણી પાસે નથી. શું કામ? એક તો 10 વાગે જાગે, વેતના રૂસડા વાળા બ્લેન્કેટ, હાથ ફેરવત મારો દીકરો લહરી જાય એવા કુણા માખણ જેવા બ્લેન્કેટ. નીંદર તો બાપ દીકરાને આવતી ન હોય. એમાં 10 ખોડભાઈ દેવાના છે ને 3 વેલજીભાઈ દેવાના છે ને સીઠિયું ફેરે થાય. એમાં એ છોકરાઓ તમને કોલા કાનમાં ડીટીયા ભરાય હોય ને એ 10 ફૂટ સેટો હોય, આપણે તો એના કાનમાં હું વાગે આપણને સંભળાય. બોલો, નકરું મ્યુઝિક નો અવાજ આવો. હવે એના કાનમાં લઈને આપણા કાનમાં નાખીને એમાં મંજીરા આવે હે. વેગા બોય વાળો છે એમાં એને મંજીરું ન વગાડ્યું હોય યાર. હવે નવું લાયા એના કાનમાં આપણા કાનમાં નાખી મ્યુઝિક વ્યૂઝ ગીત જ આવે. ઝલક દેખલા આને ભાખરી ભેળું કરો એટલે કામે ચડે. આમનમ જ પતાવી દેવાનું બધું યાર. તમે જો અમુક વસ્તુની મજા છે. એ વડીલો મંદિરના ઓટલે બેઠા ને ખાલી એટલું પૂછો કે દાદા રામ 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 આવી ગયા એમને મારા દીકરા દિવાળીઓ કરવા. મેં કીધું આવો બાપા, આ તો ડોહો ફટાક્યા સેટા ફોડજો.
આપણે કે કાં તો કે માણ કપા ભેળો થયો નહીં આવી ગયા તો એ માણ ઘર ભરાણા. તમે તો આઠમે આવ્યા હતા ખાલી સેલ્ફિયું લઈ લઈને ગયા, ઝૂકે કા નહીં. ત્યાં ડોહું ઝૂકવું પડે ને કરાને વાઈટું થઈ જાય. હાથ પેઢીયું ઝૂક્યું થયું એટલે ત્યાં લેરખડે લ્યો છો ને મારા દીકરાઓ તમે. મેં કીધું હશે હવે આવો સુરત અમદાવાદ મુંબઈ આવો, અમારા છોકરાઓ છે અહીંયા. મેં કીધું શું કરે? મોટા થાય. ને કેમ મોટા થાય છે? કે મોટા થાવા મેલા છે કે ઘઉં અહીંથી જાય, બાજરો અહીંથી જાય, તેલ અહીંથી જાય, બકાલું અહીંથી જાય, ઘી અહીંથી જાય, દહીં અહીંથી જાય, અને શાહીના ભંભાઈ અહીંથી જાય. મેં કીધું કેમ ભંભા? બવણામાં નો શાહી મોકલો? કે ના ઓલા ડ્રાઈવરને સિલિન્ડર ના પાડે છે એ કે એ બવણા ઝલકા એટલે ઓલા 2.5 લીટર પ્લાસ્ટિકના ભંભા નથી આવતા એ સાહેબ ભરી દો, ઢાંકણો દેજો, સીધું મુંબઈ અમદાવાદ વિયો જાય. મેં કીધું તમારા ગામડામાં પ્લાસ્ટિકના ભંભા મળી રહે? ના જ્યાંથી ખાલી થતા હોય ત્યાંથી જ આવે ને. એ ભગવાન સમજાય ને વંદન, બધું અત્યારે ન સમજાય. સમજા? આનંદની વાત છે આ. એ તો સીધું છે ને, મજા ગમે ત્યાંથી આવે. જો હમણાં એક ભાઈ બિચારો ઘેરે ગયો ને, આમ દરવાજો ખખડાયો. જેવો દરવાજો ખખડાયો ને તો આમ ઘરમાં બધું બડા બુડ્યો. બડા બુડ્યો. પાછો એ દરવાજો બંધ કરીને પાછો ઘેરે વીએ ગયો. પાછો હાલો જાતો છે, માથું ખંદોળ્યો, માવો સોળ્યો ને કોને. હું મગજમાંથી ઉતરું ને ગયો સાહેબ પાસે, ડોક્ટર સાહેબ પાસે. ડોક્ટર સાહેબ પાસે ગયો, પાછો વાળી લીધો આપણે. ડોક્ટર સાહેબ પાસે ગયો, હા પાછો વાળી લીધો. પાછો મેં ઘેરે મોકલો. મેં પાછો વાળ્યો એને. મેં તારે જ્યાં જવાનું ત્યાં જા. દવાખાને ગયો બિચારો. દવાખાને ગયો, ડોક્ટર સાહેબ પાસે બેઠો અને ગળગળા અવાજ આવ્યો, દર્દ ભર્યા અવાજ. સાહેબ, હે સાહેબ, સાહેબ બોલો શું થાય છે? શું થાય છે એવું કીધું ને, હા આદમી રોવા મળ્યો. કે સાહેબ સાહેબ 40 વર્ષમાં તમે પેલા એવો આમાં શિવરંજની વગાડો તો કરુણતા વાળું કરવું સાહેબ. સાહેબ સાહેબ હા ભાઈ શું થાય છે તને ભાઈ? વગડશે તો ખરા ને. એ સાહેબ સાહેબ 40 વર્ષમાં તમે પેલા એવા મળ્યા, મને પૂછ્યું મને શું થાય? કોઈ ન મળ્યું સાહેબ, કોઈ ન મળ્યું. આપણે જે થતું એ કેને ભાઈ? સાહેબ 8 વાગે વગાડો ભાઈ, થોડુંક ધીમું વગાડો ને રોવાય જા. આ પહેલી વખત ટ્રાય કરું છું બાપ, પહેલી વખત ટ્રાય કરું. મેં આવું કોઈ નથી કર્યું. આઠ વાગે જાગીને 3 ખાના વાળું ટિફિન નું ડબલું લઈને સાહેબ હું કામે વયો જાઉં. સાહેબ કામે જાઓ. સાહેબ એવા જવું પડે ભાઈ, જવું પડે. ગુજરાતમાં જ આપણે એક એવું છે ભાઈ, ગુજરાતમાં એક જ એવું છે કે એક જણો રળે ને 8 મોટા હાવલા મારે ખાવ ખાવ ખાવ. ગુજરાતમાં જ એક એવું. આ વિદેશ વાળા છે ને ભાઈ એટલે સુખી છે, બધા કામે ચડી જાય ને આપણે હાવલા મારે રાખે. ઓલું કે ઓલું છે, આપણે કામે જવું પડે ભાઈ. સાહેબ કામે આવ્યો તો 3 ખાનાનું ટિફિન, ઉપલા ખાનામાં રોટલી, નીચેના ખાનામાં સાહેબ શાક હોય. એ જ હોય ને ભાઈ, થોડા માલ પુવા હોય. એનોય વાંધો નથી સાહેબ. વસલા ખાનામાં છે તમને કોઈ ગુંદાનું અથાણું, આયા ભટકાય, મોતના કુવામાં સાયકલ ફરે એમ ગુંદાનું અથાણું આમાં વગાડો ભાઈ, વગાડો. થાય છે હું ઈ કે ને, ઈ તો કહું છું ઘડીક સાનું નો રહેતું. પાકો સાહેબ ગામને ગોળિયું પણ ટ્રાફિક વીંધી જયારે ઘેરે જાઓ ને ઘરના ઉંબરામાં પગ મૂકું ને ખબર નહીં સાહેબ કઈ ઉર્જા કામ કરે છે. શું થાય? કઈ ઉર્જા કામ કરે છે સાહેબ. મારા કાનમાં ધાક પડી જાય, મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ, નથી સંભળાતું. ગમે એટલું છોકરું રોવે તોય નથી સંભળાતું ભાઈ. સાહેબ વગાડો ભાઈ. સાહેબ મને મારા ઘરનું નથી સાંભળાતું. આટલું સાંભળ્યો ને ત્યાં તો
ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા. એ ભલા માણા, એ ગાંડા, આવો હાવેસ જેવો થઈને તું ઢીલું પડી ગયો ભલા માણસ. રોવાય નહીં ગાંડા, નો રોવાય ભાઈ. આ તારા કાનમાં ધાક પડી જાય છે ને ઘરના ઉંબરામાં પગ મૂક્યા. હા સાહેબ, એવું જ થાય છે. તો ગાંડા, ગાંડા તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળું થયું ભાઈ. તને તારા ઘરનું સંભળાતું નથી ને ગાંડા, એ રોગ નથી, વરદાન કહેવાય ગાંડા, વરદાન કહેવાય, વરદાન કહેવાય. મને ગમ્યું, મને ગમ્યું તું મારી પાસે આવ્યો, ગમ્યું મને, ગમ્યું તું મારી પાસે આવ્યો, મને બહુ ગમ્યું. પણ ભાઈ હું કોની પાસે જાઉં, મારે ક્યાં જાઉં? એ મારા રામ, કેટલાય આવી રીતે દિવસો કાઢે છે કોને ખબર. એક કાકી સત્સંગમાં ગયા છે ને તો કાકા વાંહેથી દરવાજો બંધ કરીને રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલુ કર્યો. રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલુ કર્યો અને કોઈક છોકરો નાનો એ હોય છે, બારીએ ભાળી ગયો હોય છે, ભાળી નતો ગયો, એને કંઈક પડીકું લેવા મોકલો હોય છે. ખબર નહીં હું, હવે તું મને કાં પૂછ ભાઈ, અમે આ વાતો કરી આ બધા હું હમે છે તને ખબર છે? કટક બટક. હમણાં એક ભાઈ મારી પાસે આવ્યો, અરે ઓકે, આ ઘરની વાત છો, બહાર ન કરું. એમાં એક ભાઈ મારી પાસે આવ્યો, મને કે ભાઈ ખરેખર ભગવાન આપણું ધ્યાન રાખે છે. મેં કેમ? કે ચંદુભાઈ વિરાણીને આ પૃથ્વી ઉપર મોકલીને ખરેખર ભગવાને ઉપકાર કર્યો છે આપણી માથે. મેં કેમ ચંદુભાઈ વિરાણી? કે બાલાજી વેફર વાળા. મેં કેમ? એને ખબર હતી કળિયુગમાં બધું કટક બટક જોશે. નકર આપણે શું કરત ભાઈ, આ ગામ શું કરત, આ સમાજ શું કરત ભાઈ. એ વરારા હું ક્યાં હતો પછી મને કહેજો. એક ભાઈ દવાખાને ગયો ને, ઓલા કાકાને ઓલો જે ઓલો છોકરો પડીકું લેવાઈ ગયો છે, એ આવે પછી આપણે એનો કાર્યક્રમ ચાલુ કરી. ત્યાં સુધી હે એક આવી ગયો છોકરો, સારું હાલ. પેલો પડીકું અંબાઈ હોય છે ને બારી હતી ત્યાં આમથી કાકી આવેલા આવે, અને જે કાકી આવ્યા ને કાકાએ હજી તો આમ ચાલુ કર્યું, ત્યાં કાકી આમ ભલ્લાલ દેવ આવીને કેમ આમ દરવાજાને પાટું મારે એમ દરવાજો ખોલ્યો, દેવસેના. અને આમ કાકા હેપતા ગયા, આજે આજે બાદા દે 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 દે. શું કરો છો? કાંઈ નહીં, કાંઈ નહીં. ઢીંગલી જેવો થઈ ગયેલો. નહીં કાંઈ નહીં. તમે પીતા હતા ને? નહીં. અહીંયા આવો તો. મોટું ખોલો. એમને ફૂંક મારો, પાછી નથી ખેંચવાની, આગળ મારો. તમે પીવો છો? મેં તમને ના પાડી હતી પીવાની, હું કામ પીવો છો તમે? પિયર વીગી મનાવ્યો હતો ને તમે, મારી માથે આજ મૂકો તું નહીં પીવું, હું કામ પીવો છો? રાયડું નાઈકમાં તને મને બેને જ ખબર છે કે હું પીવું છું, ગામને નથી ખબર. તો હું કરવાનું? તું મને પ્રેમ કરશો? આ તો કરતા હોય એટલે ના પાડી છે નહીં પીવો એમ. તો હું એક ઘૂંટડો તું મારી નહીં જાવા જોઈએ એવા લખણ હું નહીં ચડું કાંઈ. એક ઘૂંટડો મારા ગળાના હમ છે, તને એક ઘૂંટડો માર, તું એ તને એમ થાય ને તો હું આગળ મૂક દઉં, પણ એક ઘૂંટડો માર. આ કેમ તમારે ગળે ઉતરે આવું? આ તો કડવું છે. પછી કાકો લેરમાં આવ્યો, બે હાથ કરી દીધા, તને એમ કે મોજ કરી છે એમ? હે તને એમ કે અમે મોજ કરી છીએ? આ 30 વર્ષથી અમે આવા કડવા ઘૂંટડા પી પીને તારી હારે રહી છીએ, અમે મજા નથી કરતા. આ તમને હે ને એટલી બધી મજા આવે છે ભાઈ? હે વાતું કરો છો તે?
અચ્છા કડવા ઘૂંટડા આ વાતું ન કરાય એ આગળ વાતો ન ભલે કાંઈ વાંધો નહીં અહીંયા આવો ગામડામાં આવો મજા કરો લહેર કરો આનંદ કરો કાંઈ વાંધો નહીં આપણો જ હાથ બાર છે આપણી જ મજા કરવાની પણ એક બે હાથ જોડી નમ્ર વિનંતી કરવી છે ગામડામાં થોડાક સાત્વિક ખોરાકો છે ને એને થોડાક સાત્વિક રહેવા દેજો તમે પ્રોગ્રામાની વાડીએ કરો ને ફોતરાની વાડીએ શું કામ નાખો હે ઈ શું કામ કરો કોકના હાથીમાં કાળા જબલા શું કામ આવવા ગયો ભાઈ તમારી વાડી નથી ભાઈ જ્યાં હોય ત્યાં દાટો ને અને પાછા શું કે ખબર વેજીટેરિયન કહેવાય કે લાગે હે વેજીટેરિયન હોય આ બધી કે લાગે ડોક્ટરે કહી દીધું વેજીટેરિયન ડોક્ટરો કહે જ ને તમારે ગાયોના દૂધ પીવા નથી એક સીધી વાત છે ને કે ડોક્ટરે કહી દીધું વેજીટેરિયન કે વેજીટેરિયન કહેવાય તો તાની ખેતી કરો ને તો અને માની લ્યો થતી હોય તો શું કે રીંગણા ને ડીટીયાન જેમ આવતા હોય તો શું કે ખબર એ સા પીવા બેન છેટે હું વાવવાનો દેશી વાવવાનો વિચાર છે દેશીમાં ગયા વર્ષે ઉતારો સારો આવ્યો હતો તમારે કે અમારે ઓણ નથી બહુ સારું અમારે વિલાયતી લાવવું છે ગયા વર્ષે બિયારણમાં ફેર પડી ગયો કા એ કે ઈંડા નો છે નાની નાની ઈંડડીઓ થઈ બારા નીકળી જાઓ બાપ અને હું તો બધાને કહું કે આવો અમારી ગાંડી ગેર ફરવા આવો ગાંડી ગેર ફરવા આવો હાવેજડા જોવા આવો રોજડા જોવા આવો બધા મજા આવશે તમને તમારા ખર્ચા આવો તમને ખરેખર મજા આવશે તમારા ખર્ચાનું જ કહું ને હું થોડો સદ્ધરસો આવી કડક નોટું થોડી મેં કોઈ દી જોઈ છે હે જોતો ખરા હું તો કહેવાનો જ હતો કે ભલે આમ તમે ઉડાડો એનો વાંધો ને પણ પ્લીઝ લબરને રિમૂવ કરી નાખજો લોહીની ધાર કાઢે એવી ધારું છે આમાં જોવો તો ખરા હે ન કરાય ભાઈ હા એટલી બધી છૂટા છૂટા નાખો હમણાં 5 મિનિટ લઈને મારે બેનને રજૂ કરવા છે હે હા તો કાંઈ વાંધો નહીં કેવા પણ આમ બેહી ગયા જોત ખરા એટલે તમને બધાને આમ નોખા નોખા રાખીશ તમે દાંત કાઢી શકો ને એટલે મને ઉપાધિ થાય તમારી મને ખબર છે તમે દાંત નથી કાઢી શકતા અરે કેટલા બિચારા દુખી છે ખબર બીડી ઉપર દાંત ઉતાર નો રહેવા દઉં તને નો રહેવા દઉં અમુક અમુક ને મગજમાં જોઈજો ચાલુ હોય છે આમ ઘૂર્યું ચાલુ એ મેં કીધું તું મેં ના પડી દે ગયો નથી પૈસા બીડી પડી ગઈ જોઈએ આમ ઘૂર્યું ચાલતી છે ઘણા ને ગાંધીગીરમાંથી અમારે 2-4 જણા ફરવા આવ્યા ને 3 કપલ ફરવા આવ્યા થોડાક ભણી ગણી ગયેલા છે સમજા બહુ ભણી ગયેલા તો એ મારી ઘરે આવ્યા ને મને કે હિતેશભાઈ અમારે સાવજ જોવા જોવા છે મેં ક્યાં જવું સાવજ જોવા મેં ધીમે બોલો ઓલો હાવેજ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય હાવેજી હાવેજ કહેવાય સાવજ ન કહેવાય હા અમારે સાવજ જોવા જોવા મેં કાંઈ વાંધો નહીં સાવજ જોવા જવા હોય તો એનું રિહર્સલ કરવું પડે મને કે એમાં શું રિહર્સલ કરવાનું મેં કીધું અમારા આ ફળિયું છે આ ઓસરીના મકાન છે વાહે છે વાળો અહીંયા આટો મારતા હો કેમ મેં ત્યાં કાળી કૂતરી વિયાણી છે 2 દિવસથી આટો મારતા હો પછી આપણે હાવેજ જોવા જાવું મને કે એમાં શું છે ન સમજાણું એમાં શું છે તમે સાવજ જોઈએ એમાં અમે એવું તો આટો મારી આવું એમ કરીને આવી રીતે મોબાઈલના ડબલા લઈને તેણી નીકળી પડ્યું ડોગી ડોગી વળી એક બીજી વધારે ભણી ગયેલી હેલો બ્લેક ડોગ હે ડોગ બ્લેક ડોગ એ બ્લેક ડોગ ને હું હે કરે ઝીણી ઝીણી વાતમાં પકડી લ્યો છો તમે બધું